હાસુ કે ને થોડુંક તો હાસુ કે કેટલા કેટલા ને આવેલા હોય જ નહીં ઘણા બધા એમ ને. તો ચલિए शुरू करते हैं. હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે છે અમાસ, એટલે આપણે જવાનું છે નિષ્કલંક મહાદેવના દર્શન કરવા. તો આજે આપણે નિષ્કલંક મહાદેવના મંદિરના રહસ્ય વિશે જાણવાનું છે, તો છેલ્લે સુધી વ્લોગમાં બન્યા રહેજો. તો ફાઇનલી મિત્રો આપણે જંગલમાં પહોંચી ગયા છીએ. અને આ ગड्ढો નો જોતો હોય તો જોઈ લ્યો. હવે થોડુંક જ દૂર છે, એટલે છેલ્લે સુધી બન્યા રહેજો. એકચ્યુઅલીમાં અમારે એવું છે ને, તે ઘરેથી કોળિયા ગામ સુધી જઈએ તો ત્યાંથી નિષ્કલંક મહાદેવ ઘણું દૂર પડે છે, એટલે ઘરેથી શોર્ટકટ રસ્તો અપનાવી લીધો. જંગલ હોપાટ કરવા જવાનું છે, તો બન્યા રહેજો. ભારતનો સૌથી લાંબો દરિયા કિનારો ગુજરાત રાજ્યને મળેલો છે. આજ અરબી સમુદ્ર કિનારે ખૂબ જ મોટા પ્રમાણમાં ફરવાલાયક સ્થળો આવેલા છે. આ દરિયા કિનારે સુપ્રસિદ્ધ મંદિરો અને તીર્થધામો પણ આવેલા છે. તેમાંની જ એક સુપ્રસિદ્ધ યાત્રાધામ એટલે નિષ્કલંક મહાદેવની શિવલિંગ, જે ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના કોળિયાક ગામના સમુદ્ર કિનારે આવેલ છે. કોળિયાક બીચથી પૂર્વ તરફ 3 કિલોમીટર સમુદ્રમાં બિરાજે છે મહાદેવ. આ સ્થળ પર એક નહીં પણ 5 શિવલિંગ આવેલા છે. કહેવાય છે કે આ શિવલિંગનો ઇતિહાસ મહાભારત સાથે જોડાયેલો છે. એવું માનવામાં આવે છે કે મહાભારતના યુદ્ધ દરમિયાન પાંડવોએ જ્યારે કૌરવોને મારીને યુદ્ધ પર વિજય મેળવ્યો હતો, ત્યારે તેઓને થયું કે પોતાના જ ભાઈઓને મારીને પોતે જ પાપના ભાગીદાર બન્યા છે, અને એ જ પાપના કલંકને ધોવા માટે પાંડવો કૃષ્ણ પાસે જાય છે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ પાંડવોને એક કાળી ધજા અને ગાય આપે છે, અને કહે છે કે આ ગાયની પાછળ પાછળ જાઓ. જે સ્થળ પર પહોંચીને કાળી ધજા સફેદ થઈ જાય એટલે તમારે સમજવું કે તમારું પાપ ધોવાઈ ગયું છે, અને તે સ્થાન પર મહાદેવનું ધ્યાન ધરજો. પાંચે પાંડવો શ્રી કૃષ્ણના કથન અનુસાર કાળી ધજા હાથમાં લઈને ગાયની પાછળ પાછળ જાય છે. આવી રીતે તેઓ ઘણી જગ્યાએ ફર્યા અને ફરતા ફરતા કોળિયાક ગામના દરિયા કિનારે પહોંચ્યા. તે સમયે ધજાનો રંગ સફેદ થઈ જાય છે, અને આ સ્થાન પર પાંચે ભાઈઓ તપસ્યા કરવા બેઠા, અને પાંચે ભાઈઓને ભગવાન શંકર એક પછી એક શિવલિંગના સ્વરૂપ દર્શન આપ્યા. એ આજે પણ જોવા મળે છે. તો ફાઇનલી મિત્રો આપણે નિષ્કલંક મહાદેવ દર્શન કરીને આવ્યા છીએ. તમને વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીશું એક નવા વ્લોગમાં.